વિછિયામાં બનેલો ઘનશ્યામ રાજપરા હત્યા કેસ હજી સુધી સમ્યો નથી। આવું એટલા માટે કહેવામાં આવી રહ્યું છે કારણ કે પોલીસ ઉપર જેટલા પણ લોકોએ પથ્થરમારો કર્યો હતો તેમાં અનેક લોકો એવા હતા જે લોકો વિડીયોમાં દેખાતા નહોતા, તેમ છતાં પણ તે દરેક ઉપર ફરિયાદ કરવામાં આવી હતી ને કોઈક રીતે તેમના ઉપર ગુના દાખલ કરવામાં આવ્યા હતા। પરંતુ હવે આ બધાની વચ્ચે કોળી વિકાસ સંગઠન ગુજરાત છે તેમના દ્વારા પોલીસ ઉપર જ ફરિયાદ કરવામાં આવી છે। શું છે સમગ્ર વિષય જોઈશું આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં અત્યાર સુધી આપણે જોતા આવ્યા છે કે પોલીસ ઘણી વખત કારણ વગરના વ્યક્તિઓની ધરપકડ કરતી હોય છે અને તે બાદ તે વ્યક્તિનો કોઈ ગુનો નથી હોતો, તેમ છતાં પણ તેના ઉપર ખોટી રીતે ગુના લગાડવામાં આવતા હોય છે। હવે આવી જ કંઈક વસ્તુ બની છે વિછિયામાં અત્યાર સુધીનો જે ઘટનાક્રમ છે તે આપણે જોતા આવ્યા છે, પરંતુ હવે કોળી સંગઠનના લોકો છે તેમના જ દ્વારા પોલીસ ઉપર ફરિયાદ કરવામાં આવી છે કે જેટલા પણ લોકો છે તે લોકો વિડીયોમાં દેખાતા નહોતા, તેમ છતાં પણ શા માટે તે લોકો ઉપર ગુનો લગાવવામાં આવ્યો છે। જો વાત કરવામાં આવે કોળી સમાજ વિશેની, તો જે લોકો દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી છે તે લોકો દ્વારા એક લેટર લખવામાં આવ્યો છે અને આ જ લેટરમાં દરેક વાત કરવામાં આવી છે। સૌથી પહેલા તો જો વિષયની વાત કરવામાં આવે તો વિછિયાના ઘનશ્યામ રાજપરાની હત્યા બનાવમાં કાયદો વ્યવસ્થા કથળી અને અસંખ્ય લોકોને પોલીસ દમનમાં માર મારવો અને નિર્દોષ 92 લોકોને ખોટી રીતે ગંભીર ગુનામાં ફસાવવાની બાબત છે તેને લઈને આ વિષય લખવામાં આવ્યો છે। એટલું જ નહીં, આ લેટર છે તે હર્ષ સંઘવીને લખવામાં આવ્યો છે અને તે બાદ સમગ્ર ઘટનાની જો વાત કરવામાં આવે તો અહીં સમગ્ર ઘટના પણ બતાવવામાં આવી છે। સૌથી પહેલા તો લેટરને સમજવાનો પ્રયત્ન કરીએ। અહીં સાફપણે લખવામાં આવ્યું છે કે વિછિયાના ઘનશ્યામ રાજપરાની હત્યા કેસમાં જે અસામાજિક તત્વો દ્વારા હત્યા કરવામાં આવી અને તે હત્યારાને પકડવામાં નિષ્ફળ પોલીસ જવાબદાર હતી, તે હત્યારાને પકડવામાં 4 દિવસ વિછિયા મામલતદાર કચેરી મુકામે મૃતદેહ નહીં સંભાળવા સાથે જ ન્યાય માટે ધરણા કરેલા, જેમાંથી 4 દિવસ બાદ માત્ર 5 આરોપી પકડાયા અને પોલીસે બાહેંધરી આપી હતી કે આ વિસ્તારમાં ફરી આવી ઘટના ન બને તે માટે તમામ આરોપીઓનો જાહેરમાં માર મારીને સરઘસ કાઢીને કાયદા વ્યવસ્થાનું ભાન કરાવવામાં આવશે તેવી બાહેંધરી સાથે મૃતકની જે ડેડ બોડી છે તેને લઈને ધારણા પૂર્ણ કરાયા હતા। એટલે અત્યાર સુધી આ વિવાદ એના કારણે પણ થયો હતો કારણ કે જે લોકો મરી ગયા હતા, ઘનશ્યામ રાજપરાના પરિવાર દ્વારા એક માંગ કરવામાં આવી હતી કે પોલીસ દ્વારા અમારા જેટલા પણ આરોપી છે તે લોકોનો વરઘોડો કાઢવામાં આવે, પરંતુ પોલીસે તે વરઘોડો કાઢ્યો નહોતો। એટલા માટે થઈને કોળી સમાજમાં રોષ ફેલાયો હતો। એટલું જ નહીં, જો આગળની વાત કરવામાં આવે તો લખ્યું છે કે તારીખ 6ના રોજ જ્યારે તમામ હત્યારા આરોપીઓનું સરઘસ નીકળશે તે હેતુ અર્થે વિછિયામાં અસંખ્ય લોકો હાજર થઈ ગયા હતા। તે લોકોની એક જ માંગ હતી કે તમામ હત્યારાને બહાર કાઢવામાં આવે જેથી કરીને ફરી એકવાર આ વિસ્તારમાં જાહેરમાં કોઈ પરિવાર સાથે આવી ઘટના ન બને અને હત્યારાને કાયદાનું ભાન કરાવવામાં આવે। એટલું જ નહીં, તે લોકોને પોલીસ અને કાયદા પર ભરોસો બેસે, પરંતુ પોલીસે એકની બે ન થઈ। પ્રથમ મહિલા પોલીસ દ્વારા બહેનો ઉપર લાઠીચાર્જ કરવામાં આવેલો અને લોકોને ઉશ્કેરવામાં આવેલા અને કાયદો વ્યવસ્થા કથળે તે માટે વિછિયા પીએસઆઈ સરવૈયા દ્વારા અગાઉ કોઈ મેજિસ્ટ્રેટ કે અન્ય કોઈ ઉચ્ચ અધિકારી પાસે લાઠીચાર્જ કે ટીયર ગેસની પરવાનગી વિના લોકો ઉપર આવી જ રીતે શાહી વલણ અપનાવીને લોકોને ઢોર માર મારીને અસંખ્ય લોકોના હાથ, પગ, માથાના ભાગે તેમજ શરીરના અન્ય ભાગે અને જાનથી મારી નાખવા જેવા પ્રયાસો કર્યા હતા। જીવલેણ હુમલો કર્યો હતો જેમાં અનેક લોકો તે વખતે સરકારી દવાખાનામાં સારવાર લીધી હતી। તો અમારી એક જ માંગ છે કે આ લોકોના ટોળાને વધારે ઉશ્કેરવામાં વિછિયા પોલીસે પ્રયાસ કર્યો હતો અને 92 લોકો પર ખોટી રીતે 17 જેટલી કલમ ઉમેરીને ફરિયાદ કરેલી, પરંતુ જેમાં ખરેખર વિછિયાની અંદર ખરીદી, મજૂરી કે પછી અન્ય કારણોસર આવેલા લોકોની ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે। તો આ તમામ બાબત ઉપર અભ્યાસ કરીને ખરેખર જે નિર્દોષ છે તેના ઉપરથી આ ખોટી રીતે કરવામાં આવેલી ફરિયાદ હટાવવામાં આવે અને વિછિયા પોલીસે કોના કહેવાથી લાઠીચાર્જ કે પછી ટીયર ગેસની મંજૂરી આપી હતી તેની તપાસ પણ કરવામાં આવે અને રસ્તામાં જ્યાં હીરાના કારખાના છે તે તમામ કારીગરોના 2 વ્હીલર ગાડીએ પોલીસને ભાંગતોડ કરી હતી। એટલું જ નહીં, કોના કહેવાથી કરવામાં આવ્યું હતું તેનું વળતર ચૂકવવામાં આવે અને તમામ ગેરકાયદેસર રીતે લાઠીચાર્જ, ટીયર ગેસ છોડનાર તમામ પોલીસ ફરિયાદ કરવામાં આવે અને 92 નિર્દોષ લોકોને ન્યાય આપવામાં આવે તેવી જ અમારી માંગ છે। એટલે આ કોળી વિકાસ સંગઠન ગુજરાત દ્વારા એક પત્ર લખવામાં આવ્યો છે અને ખાસ કરીને તે લોકો દ્વારા માંગ કરવામાં આવી છે કે જેટલા પણ લોકોને ખોટી રીતે પકડવામાં
આવ્યા છે તે દરેક લોકો વિરુદ્ધ હવે કાર્યવાહી થવી જોઈએ તે પોલીસ અધિકારી વિરુદ્ધ, કારણ કે કોના રહેમ નજર હેઠળ પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો, ટીયર ગેસ છોડવામાં આવ્યો હતો. એટલું જ નહીં, અહીં સાફપણે લખવામાં પણ આવ્યું છે કે જે મહિલા અધિકારી હતી તેને સૌથી પહેલા બહેનો ઉપર લાઠીચાર્જ કર્યો હતો. સાફપણે લખ્યું છે કે મહિલા પોલીસ દ્વારા બહેનો ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો, એટલે પરમિશન કોને આપી હતી તેવા પણ સવાલો ઊભા થાય છે. એટલું જ નહીં, લોકોનો જીવ જોખમમાં આવે એવો ટીયર ગેસ પણ છોડવામાં આવ્યો હતો, કારણ કે પહેલા તો ગુજરાત પોલીસ દ્વારા કહેવામાં આવ્યું હતું, વિછિયા પોલીસ દ્વારા, કે અમે લોકો આરોપીઓનું સરઘસ કાઢીશું, પરંતુ સરઘસ જોવાની રાહમાં લોકો, અને બીજી વખત આવી ઘટના ન બને એ માટે થઈને અનેક એવા લોકો છે તે ભેગા થયા હતા, અને તે જ સમયે આરોપીનું સરઘસ ન કાઢતાની સાથે જ ત્યાં અનેક એવી મોટી બવાલ થઈ હતી, અને તે જ સમયે પોલીસ દ્વારા આવી જ રીતે લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં, ટીયર ગેસ પણ છોડવામાં આવ્યો હતો. એટલે હવે પોલીસની સામે જ કોળી સમાજના લોકો છે, કોળી વિકાસ સંગઠન ગુજરાત, તેમના દ્વારા હવે ફરિયાદ કરવામાં આવી છે. અને જો વાત કરવામાં આવે, આ 92માંથી 58 લોકો એવા છે કે જે લોકોનો કોઈ જ વાંક નથી, તેની સાથે તે લોકો એક મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે, અથવા તો પછી હીરાના કારખાનામાં કામ કરે છે, તેવા લોકોને પણ પકડી ગયા હતા. તે લોકોનું કોઈ જ ફૂટેજ નથી દેખાતી, તેમ છતાં પણ તે લોકો વિરુદ્ધ કઈ કાર્યવાહી કરવામાં આવે છે, શા માટે તે લોકોને પકડવામાં આવ્યા છે, તેવા પણ અનેક સવાલો અહીંયા ઊભા થાય છે. હવે વાત કરીએ આ ઘટના વિશેની વિસ્તારપૂર્વક, તો અત્યારે હાલ આ જે વિછિયાનો કેસ છે તે દિવસે ને દિવસે પેચીતો બનતો જાય છે. કારણ ફક્ત એટલું જ છે કે અત્યાર સુધી આ લોકોના વિરુદ્ધ કયા આધારે ગુનો નોંધવામાં આવ્યો હતો, કેમ તે લોકો ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો, અને કેમ કોળી સમાજના લોકો સાથે આવું ગેરવર્તન કરવામાં આવ્યું હતું, તેવા તો અનેક સવાલો ઊભા થયા છે. કારણ કે પહેલા પોલીસ દ્વારા કહેવામાં આવ્યું હતું કે આરોપીઓનો વરઘોડો કાઢવામાં આવશે, પરંતુ તે બાદ આરોપીનો વરઘોડો ન કાઢતા આવવાની સાથે જ અનેક એવા લોકો છે તે લોકો મેદાને આવ્યા હતા, તે લોકોએ માંગણી કરી હતી, અને તે જ સમયે પોલીસ અને કોળી સમાજ વચ્ચે થોડી ઘણું ઘર્ષણ થયું હતું, અને તે બાદ આ સમગ્ર ઘટના બની હતી. એટલા માટે હવે કોળી સમાજના લોકો મેદાને આવ્યા છે, અને ખાસ કરીને કોળી વિકાસ સંગઠન ગુજરાત છે તેમના દ્વારા પોલીસ ઉપર જ ફરિયાદ કરવામાં આવી છે કે જે લોકોનો ગુનો નથી તે લોકોની સામે કલમ છે તે હટાવવામાં આવે, અને તે લોકોની જેટલું પણ ભાગદોડ થઈ છે, અથવા તો પછી તે લોકોને જેટલું પણ નુકસાન પહોંચ્યું છે તે દરેકનું વળતર આપવામાં આવે. જો કે હવે આગામી દિવસોમાં જોવાનું રહેશે કે બાકી જેટલા પણ લોકો વધેલા છે તે લોકો પણ આના ઉપર ફરિયાદ કરે છે કે કેમ. કારણ કે અમારે જ્યારે સૂત્રો પાસેથી માહિતી મળી ત્યારે તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે જેટલા પણ 92 નિર્દોષ લોકો છે તે તમામ પણ હવે પોલીસ ઉપર ફરિયાદ કરી શકે છે, કારણ કે ઘણા બધા લોકો એવા છે જે લોકોએ અત્યારે જ પોલીસ ઉપર ફરિયાદ કરી દીધી છે, પરંતુ બીજા જેટલા પણ વધેલા છે, એટલે કે ટોટલ 92 લોકો જેટલા પોલીસ ઉપર હવે ફરિયાદ કરી શકે છે, તેવી પણ અમને અત્યારે હાલ સૂત્રો પાસેથી માહિતી પ્રાપ્ત થઈ રહી છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ મારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.